Dear friends, welcome back. Unit 4, Read 2, Blind Deep Fish, Standard 12th English, Second Language. વિદ્યાર્થી મિત્રો, આ પોયમ આનંદ આચાર્ય દ્વારા લખવામાં આવ્યું છે. બ્લાઇન્ડ ડીપ ફિશ ઇઝ રિટન બાય આનંદ આચાર્ય. તમને જણાવું તો ઇન્ડો એંગ્લિયન પોએટ્રીમાં મહત્વનું સ્થાન આનંદ આચાર્યને મળ્યું છે. તેમના કાવ્યમાં ભારતની ફિલસૂફી, જીવનશૈલી સુંદર રીતે વ્યક્ત કરવામાં આવતી હોય છે. તેઓનો આશ્રમ કલકત્તામાં આવેલો છે દોસ્તો. આશ્રમ ત્યાં હતો. સ્વામી વિવેકાનંદ પછી તેઓ પ્રથમ આચાર્ય હતા જેઓએ પશ્ચિમના દેશોમાં ભારતની આ ફિલોસોફીનો ફેલાવો કર્યો હતો. એમ કહી શકાય દોસ્તો, ઇઝ ફેમસ ફોર હિઝ આઈડિયાઝ અબાઉટ ધ યુનિવર્સિટી ઓફ પીસ. અને તેઓના કાવ્યમાં ડીપર મિનિંગ ઓફ લાઈફ માટે જાણીતા હતા, બહુ ડીપમાં. દોસ્તો, તમને ખબર છે ને, ધ પોએમ બ્લાઇન્ડ ડીપ ફિશ ઇઝ ફુલ ઓફ મેટાફોર્સ. યસ, કાવ્યમાં પ્રથમ દ્રષ્ટિએ ઝરણામાં તરતી આંધળી બહેરી માછલી અને પથ્થર ઉપર નદી કિનારે બેસીને સુમધુર સંગીત વગાડતો અને રંગીન મેઘ ધનુષ્યનું નિર્માણ કરતો એક વૃદ્ધ દેખાય છે. પરંતુ બીજી દ્રષ્ટિએ આ કાવ્ય ડીપર મિનિંગ ઓફ લાઈફ દર્શાવે છે, એ તમે યાદ રાખજો. વિદ્યાર્થી મિત્રો, શ્રી આનંદ આચાર્ય દ્વારા લખવામાં આવેલું આ કાવ્ય ટૂંકું છે પણ હૃદયસ્પર્શી છે, હાર્ટ ટચિંગ, નો ડાઉટ. જેમ ગુજરાતીમાં એક કહેવત છે કે ભેંસ આગળ ભાગવત, તેમ કલાની કોઈ કદર ન હોય તે કલાનું મહત્વ શું જાણે દોસ્તો? કહો મને. આ કાવ્યમાં એક આંધળી બહેરી માછલી એક ઝરણામાં તરી રહી છે. સંધ્યાકાળના સમયે આકાશમાં મેઘ ધનુષ્ય દેખાય છે. સુંદર સાંજનું અહીં કવિએ સુંદર વર્ણન કર્યું છે. એ સમયે એક વૃદ્ધ સુંદર ગીત ગાય છે. આ સાંજ, મેઘ ધનુષ્ય અને સંગીતનો ત્રિવેણી સંગમમાં આ માછલી આ સુંદર દ્રશ્યને નથી જોઈ શકતી કે નથી ગીતના શબ્દોને સાંભળી શકતી. આજ તો આ પોયમની વિચિત્રતા છે દોસ્તો. પોએટ વોન્ટ્સ ટુ કન્વે ધ મેસેજ. શું મેસેજ આપે છે કે ધેટ મેન ઇન ધીસ વર્લ્ડ ઇઝ અનઅવેર ઓર ઇગ્નોરન્ટ ઓફ ધ સુપ્રીમ પાવર. ભગવાનથી આપણે ઘણા અજાણ્યા છીએ. તો વિચાર કરો, માછલી દ્રશ્યને જોઈ શકતી નથી, ગીતના શબ્દોને સાંભળી શકતી નથી, એટલે કે આપણે તે માણી શકતા નથી. દોસ્તો, આ એક સિમ્બોલિક, એક સાંકેતિક પ્રકારનું કાવ્ય છે. વૃદ્ધ વ્યક્તિ તરીકે સર્જનહાર ઈશ્વર છે. તમને કહી દઉં, મેઘ ધનુષ્ય, રેઇનબો એ તેમના દ્વારા રચવામાં આવેલ સુંદર વિશ્વ છે. જ્યારે ઝરણું એ જીવનને દર્શાવે છે. આ ઈશ્વરે રચેલી દુનિયામાં મનુષ્ય આંધળો બહેરો છે, જે માછલી દ્વારા દર્શાવવામાં આવ્યું છે. એમનું પ્રતિકાત્મક છે. મનુષ્ય ઈશ્વરની લીલાને સમજી શકતો નથી, તેથી તે જીવનને સાચી રીતે માણી શકતો પણ નથી. તમને થશે કે શું લેક્ચર ચાલુ કર્યું છે, ગુજરાતીનો પાઠ છે કે કાવ્ય છે? નહીં દોસ્તો, બ્લાઇન્ડ ડીપ ફિશ, એક અંધ, બ્લાઇન્ડ, ડીફ બેરી, ફિશ એટલે માછલી, એ એક સાંકેતિક કાવ્યની આપણે ટ્રાન્સલેશનની વાત કરીએ દોસ્તો. તો જુઓ, ઇન અ ડાર્ક કેવ ફ્લોઝ અ ડાર્ક રિવર. એકદમ સિમ્પલ છે. એક ડાર્ક કેવ એટલે ગુફા, એક ડાર્ક ગુફામાં, ખીણમાં, ફ્લો એટલે વહે છે. ડાર્ક રિવર, એક ડાર્ક નદી, એક ગુપ્ત નદી વહે છે. અહીંયા ડાર્કના શબ્દ અર્થ, ડાર્ક કેવ તો આપણે એમ કહી શકીએ કે કોઈ રહસ્યમય ગુફા. ડાર્ક રિવર તો આપણે એવું કહી શકીએ કે ગુપ્ત નદી. એન્ડ ઓન ઇટ્સ સ્ટોની બેંક, લખો સ્ટોની એટલે રોકી, પથરાળ કે પથ્થરવાળું, બરાબર. સ્ટોની બેંક, બેંક એટલે અહીંયા કાંઠો, કિનારો. યસ, બેંક એટલે લખો શોર, SHORE.
તેના ખડકાળ કિનારા પર. ધેર સિટ્સ, બેઠો છે. અ મેન, એક માણસ બેઠો છે. ઓલ્ડ છે, ઓહો વૃદ્ધ છે. કેટલો વૃદ્ધ છે? એઝ ધ સન, સૂર્ય જેટલો. અહીંયા એઝ ધ સન ની સાથે તુલના છે, જુઓ. ઓર ઓલ્ડર, અથવા તો એમ કીધું છે કદાચ એથી એ વધુ વૃદ્ધ છે. બોલો, સૂર્ય તો પૃથ્વીની ઉત્પત્તિ અને સૂર્યની ઉત્પત્તિને આપણે કેટલું કેમ માપવી? કયો મને. તો એનાથી પણ વૃદ્ધ છે. શું કરે છે આ માણસ ત્યાં બેઠો બેઠો? વિવિંગ, લખો વિવિંગ એટલે નીટિંગ, વણાટ, ગૂંથણ કામ કરે છે. નીટિંગ, NEATING, KNITT, નીટ, ગૂંથવું. ગૂંથી રહ્યો છે. યાન, લખો યાન એટલે રેસા, થ્રેડ, અથવા લખો ફાઈબર. ગૂંથી રહ્યો છે. ઓફ રેઇનબો, મેઘ ધનુષ્યની. તો જુઓ, એક યાન, એક રેસા, એક આંટી, મેઘ ધનુષ્યની એક આંટી ગૂંથી રહ્યો છે. એન્ડ હમિંગ, અને ગણગણી રહ્યો છે. હમિંગ એટલે ગણગણવું. અ સોંગ, એક ગીત ગાઈ રહ્યો છે. બટ ધ બ્લાઇન્ડ ડીપ ફિશ, પરંતુ અંધ અને બેરી માછલી. પ્રતિકાત્મક તમને હમણાં મેં કીધું ને કે અંધ અને બેરી માછલી એટલે શું? આપણે બધા. તો બ્લાઇન્ડ ડીપ ફિશ ધેટ સ્વિમ ઇન ધ સ્ટ્રીમ, કે જે સ્વિમ એટલે તરી રહી છે, સ્ટ્રીમ એટલે ઝરણામાં. હવે એ અંધ છે અને બેરી છે, વિચાર કરો. એ ઝરણામાં તરે છે, ત્યાં જ છે, નજીક જ છે, સામે જ છે. સી નાઈધર યાન, નથી તો આ મેઘ ધનુષ્યની આંટી જોઈ શકતી. નોર મેન, નથી તો પેલો માણસ કે જેને ક્રિએટર, ભગવાન, સર્જનહાર, એને જોઈ શકતા નથી. નોર હિયર હિઝ એવરલાસ્ટિંગ સોંગ, લખો એવરલાસ્ટિંગ એટલે ઇટરનલ, શાશ્વત, કે નથી સાંભળતી તેનું આ શાશ્વત, આ એવરલાસ્ટિંગ ગીત. તકલીફ જ એ છે ને દોસ્તો, જે સમજવાનું છે એ આપણે સમજતા નથી. બરાબર? તો એટલે અહીંયા કીધું છે કે અહીંયા એક મેટાફોર છે. હું તમને એ પણ સમજાવી દઉં મેટાફોરને. જુઓ પહેલેથી. ઓકે, બેસી જાઓ, અરે સાંભળો, જુઓ. અ ડાર્ક કેવ, તો શું છે મેટાફોરમાં? ઇઝ અ મિસ્ટેરિયસ સોર્સ ફ્રોમ વેર ધ હ્યુમન લાઈફ ઇમર્જીસ. હ્યુમન લાઈફ અહીંથી ઇમર્જ થાય છે, ઉદ્ભવે છે. ત્યાર પછી જુઓ ડાર્ક રિવર છે, તો ઇઝ હ્યુમન લાઈફ, આપણું જીવન છે. ઇટ સેલ્ફ વિચ કીપ્સ ઓન ફ્લોવિંગ, આપણે જીવન જીવીએ જ છીએ ને નદીની જેમ. બટ ડાર્ક, કેમ એને અંધકાર કીધું, ડાર્ક કીધું, કેમ ગુપ્ત કીધું? બિકોઝ નો બડી નોઝ વોટ ઇટ ઇઝ એકચ્યુઅલી. વાસ્તવમાં શું છે એ કોઈ જાણતું નથી ભાઈ. એટલે બહુ ધ્યાન રાખવા જેવું છે. મેની ઇન્ટેલેક્ચ્યુઅલ્સ હેવ ટ્રાઈડ ટુ ઇન્ટરપ્રિટ ધ હ્યુમન લાઈફ ઇન ડિફરન્ટ પરસેપ્શન્સ. દરેક પોતપોતાના એંગલથી લાઈફને સમજાવવા પ્રયત્ન કર્યો છે. હું તમને હજી સમજાવું મેટાફોર. સ્ટોની બેંક. સ્ટોની બેંક ઇઝ હાર્ડશિપ્સ ઓન આઈધર સાઇડ. ફ્રોમ બિટવીન ધેમ ધ હ્યુમન લાઈફ ફ્લોઝ. બંને બાજુ કાંઠા છે, કઠિનાઈ છે, પથરાળ છે, ખડકાળ છે, અને હ્યુમન લાઈફ એટલે કે નદી વચ્ચે વહે છે. એટલે આપણે આવી બધી મુશ્કેલીઓમાંથી જ પસાર થવાનું છે દોસ્તો. હા, આપણામાંથી પણ કોઈને મુશ્કેલી હશે, પણ કંટ્રોલ. આગળ જુઓ, વેરી ઓલ્ડ મેન છે, તો સાંભળો. વેરી ઓલ્ડ મેન અહીં મેટાફોર કઈ રીતે છે? એન ઇટરનલ મેન છે, કારણ કે આ તો ભગવાન છે, ક્રિએટર છે ઓફ ધ વર્લ્ડ. ફોર એક્ઝામ્પલ, ગોડ ઓર નેચર weaving yarn of human life which has different colors like the rainbow. તમે ફરી સાંભળજો. હા, હતા એમ ઓનલાઈન એજ્યુકેશન છે એ હા સહેલું નથી. યસ, ચહેરાના હાવભાવ દેખાતા નથી એટલે તમે આમ છટકી નહીં જતા દોસ્તો. હજુ એક છે જુઓ, બ્લાઇન્ડ ડીપ ફિશ. બ્લાઇન્ડ ડીપ ફિશ ઇઝ હ્યુમન બીંગ હિમસેલ્ફ who keeps on swimming in the stream. કહેવાય ને મિસ્ટેરિયસ ફ્લો ઓફ લાઈફ. Being blind and deaf to universal song.
ફોર એક્ઝામ્પલ ઇટરનલ રિધમ ઓફ નેચર, ખ્યાલ આવે છે? તો અહીંયા કેટલી બધી સુંદર વાત કરી છે. અને તમને એક ફિગર ઓફ સ્પીચની વાત કરી દઉં. એક ક્વેશ્ચન એવો પણ છે કે વિચ ફિગર ઓફ સ્પીચ ઇઝ યુઝડ ઇન ધ લાઇન બટ ધ બ્લાઇન્ડ ડીફ ફિશ that swim in the stream. તો એનો આન્સર કેવો હોઈ શકે? The figure of speech used in the line but the blind deaf fish that swim in the stream is metaphor. The blind deaf fish stands for man and swim in the stream means lives in this world. ઓકે દોસ્તો, તો અહીંયા બ્લાઇન્ડ ડીફ ફિશ આનંદ આચાર્ય દ્વારા લખવામાં આવેલું આ એક નાનું એવું કાવ્ય તમને સમજાવવા પ્રયત્ન કર્યો છે. તેમની ગ્લોસરી તમે જોજો અને એને સમજવા પ્રયત્ન કરજો. ધન્યવાદ. થેન્ક યુ. વિનોદ ગજેરા સાહેબના નમસ્કાર. જય હિન્દ, જય ભારત. સ્ટે હોમ, સ્ટે સેફ. લોકડાઉનના આ પીરિયડમાં કશે બહાર નીકળશો નહીં દોસ્તો. થેન્ક યુ. ધન્યવાદ.